આજથી થાનાભાઈ પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખનું નિવેદન। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે। આજે સાદર ગુજરાત રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થવાનું પાર્ટી કાર્યકર્તાઓ માને છે। વિજય બાદ સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। થરાદ તાલુકા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા નાનાભાઈ પટેલે વિજય બાદ જણાવ્યું હતું કે વિસાવદરની જીત એક સામાન્ય માનવીની જીત છે। ગુજરાતના લોકો હવે પરિવર્તન માંગે છે। ગોપાલ ઇટાલિયાની જીત સમગ્ર ગુજરાત માટે આશાની કિરણ સમાન છે। આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ થાનાભાઈ પટેલે પણ ખૂબ જ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે વિસાવદરની જીત એ માત્ર એક બેઠકની જીત નથી, આ લોકોની અંદર સર્જાયેલી એક નવી રાજકીય લહેર છે। આમ આદમી પાર્ટી હવે ગામડા સુધી પોતાનો વિસ્તાર કરશે અને જનતાના પ્રશ્ન માટે લડશે। વિસાવદરની આ જીત પછી થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આપના કાર્યકરો અને સમર્થકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે। આજે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની સીટની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સાથે સાથે એક ગોપાલભાઈ જે અમારા શિક્ષિત, ભણેલા ગણેલા અને સતત ખેડૂતોને અને યુવાનોનો પ્રશ્ન ઉપાડતા વ્યક્તિનો ઉદય થયો છે અને વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધી એક નવી ઓળખાણ અને નવી પહેચાન બની છે। ત્યારે ગુજરાતની જનતાને એક નવી આશા જાગી છે। ચાહે ખેડૂત વર્ગ હોય, ચાહે યુવા વર્ગ હોય, ચાહે એને પીછડો વર્ગ હોય, એમના માટે સતત અવાજ બનશે એવી આશા અને અપેક્ષાઓ જાગી છે। આપ સૌ જાણો છો, ગુજરાત વિધાનસભાની અંદર 30 વર્ષથી એના એ ગોખેલા સવાલ જવાબ કરવામાં આવે છે અને આખરે વિપક્ષ નબળો હોવાથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો નથી। પણ હવે આવનારા સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર એવો નેતા મળ્યો છે કે ઘણા બધા લોકોની આશા અને અપેક્ષાઓ જાગી છે, જેથી ગુજરાતની એક નવો વેગ મળશે। સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હોય, સહકાર ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર હોય અને યુવાનોને જે નોકરી અને રોજગાર માટે જે ગાંધીનગરની અંદર જે પેપર ફૂટી રહ્યા છે એના માટે ટીકાટોળી કરી અને એમને દર ઘડીએ અંદર લઈ જાય છે, એના માટે પણ એક અવાજ બનીને ઉભી રહ્યા છે। તો આજના આ પ્રસંગે ખાનગી પર આ ઘણા બધા લોકોના મેસેજ અને ફોન મને આવ્યા છે ભાજપવાળાને કે ખરેખર એક યુવા અને આદર્શ વ્યક્તિનો એક ઉદય થયો છે, હવે ખરેખર જોવા જેવી રહેશે। સાથે સાથે ગુજરાતના 8 પાસ જે હરસંઘવી દર વખતે કહેતા આવ્યા છે એમના માટે પણ એક પડકારો ઊભા થઈ ગયા છે, કારણ કે ગોપાલભાઈ જ્યારે પણ વિધાનસભા આવશે પૂરી તૈયારી સાથે આવશે અને સવાલ જવાબ સાથે આવશે। ખરેખર જે સવાલ પૂછશે એમનો જવાબ એની પાસે છે કે કેમ છે। અને એક મોટો પ્રશ્ન એવો છે કે આ થરાદની અંદર પણ આજે જોઈ લો તો ખાતર માંગો તો મળતું નથી, આધાર કાર્ડ જોઈએ છે, દારૂ માંગો તો હાથો હાથ મળી જાય છે। એવી પરિસ્થિતિની અંદર જ્યારે ગોપાલભાઈનો ઉદય થયો છે તો ખેડૂતોને અને ગુજરાતની જનતાને એક સારા અને રાહતના સમાચાર છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે આમ આદમી પાર્ટી માટે, આજે યુવાનો માટે, આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માગે છે તમામના એક આશા માટેનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે। વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ। આમ આદમી પાર્ટી જે ગરીબો માટે છે, જે શોષિતો માટે છે, જે વિદ્યાર્થીઓ માટે છે, યુવાનો માટે છે, સ્ત્રીઓ માટે છે, આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત।